हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारा किचन में। आज આપણે બનાવીશું જમવામાં શાકની પણ જરૂર ન પડે તેવા લોટવાળા લીલા મરચાંનો સંભારો, જે બનતા 5 મિનિટ જ લાગશે અને એકદમ સહેલી રીતે બનાવીશું। આજે જે જમવામાં તમે બનાવશો તો રોટલી, ભાખરી કે પરાઠા સાથે શાક વગર પણ ખાવાની ખૂબ મજા આવશે। સાથે થોડો ચટપટો પણ બનાવીશું। રેસીપી ગમે તો લાઈક ને શેર જરૂરથી કરજો અને તમે કઈ રીતે બનાવો છો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। તો ચાલો લીલા મરચાંનો આપણે સંભારો બનાવવાનું ચાલુ કરીએ। તેના માટે મેં અહીં 100 ગ્રામ જેટલા મીડિયમ સાઇઝના લીલા મરચાં લઈ લીધા છે। તમે અહીં મરચાં તીખા મોળા તમે જે ખાતા હોય લઈ શકો। મેં અહીં મીડિયમ તીખા એવા મરચાં લીધા છે। મરચાંને આપણે ડીટીયાનો ભાગ દૂર કરીને તેના આવા જમવામાં એક બટકે લઈ શકાય તેવા મીડિયમ સાઇઝના 1 ઇંચના એવા એક સરખા ટુકડા કરી લઈશું। તમે વચ્ચેથી કાપા કરીને પણ કરી શકો અને આ રીતે પણ કરી શકો। હવે મરચાંના ટુકડા થઈ જાય એટલે હવે આપણે તેનો સંભારો બનાવવાનું ચાલુ કરીએ। તેના માટે એક પેનમાં આપણે 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું। ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો રાખવાની છે। હવે તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી રાઈ એડ કરીશું। રાઈ ફૂટીને તતળી જાય એટલે તેમાં અડધી ચમચી જીરુંને પણ તતળી જવા દઈશું અને હવે અડધી ચમચી જેટલી મેથી, અડધી ચમચી જેટલી વરિયાળી અને અડધી ચમચી જેટલો અજમો એડ કરીશું। તમે ગમે તે સંભારો બનાવતા હો તો મેથી જરૂરથી નાખવી। ચણાના લોટ સાથે તેનો સ્વાદ સારો આવે છે। અને હવે તેમાં 4 થી 5 મીઠા લીમડાના પાન અને 2 ચમચી જેટલો સિંગનો ભૂકો એડ કરીશું અને તેને બરાબર આપણે સાતળી લઈશું। ને હવે તેમાં આપણે 2 ચમચી જેટલા તલ એડ કરીશું। તેલથી ખાતી વખતે એકદમ ક્રન્ચી ટેસ્ટ આવશે। તલ ફૂટીને સતળાઈ જાય એટલે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને આપણે જે મરચાંની રીંગ કટ કરીને રાખી હતી તે તેમાં એડ કરી દઈશું અને તેને પણ તેલમાં 30 સેકન્ડ સુધી આપણે ચમચાથી ચલાવતા જઈને સાતળી લેવાનું છે। લીલા મરચાંને એકદમ કડક નથી કરવાના, સોફ્ટ થોડા એવા કરવાના છે, થોડા એવા ક્રન્ચી રાખવાના છે। એકદમ સોફ્ટ ન થઈ જાય તેમ થોડા ક્રન્ચી રહે તેવા રાખવા। હવે મરચાંને થોડા સોફ્ટ કરવા માટે આપણે તેને 1 મિનિટ સુધી ઢાંકણ ઢાંકીને લો ગેસની ફ્લેમ ઉપર મૂકી દઈશું। 1 મિનિટ પછી તમે ખોલીને જોશો તો મરચાંનો કલર તેવો ને તેવો જ હશે, પણ મરચાં તળાઈને થોડા એવા સોફ્ટ થઈ ગયા હશે। હવે તેમાં આપણે અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે, જેથી મરચાંની સોફ્ટનેસ તેવી ને તેવી રહેશે। હવે પાણી થોડું એવું ઉકળી જાય ત્યારે આપણે તેમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું અને સંભારાને ખાટો મીઠો ટેસ્ટ આપવા માટે 1 લીંબુનો રસ અને 1 ચમચી જેટલી આપણે ખાંડ એડ કરી દઈશું। ખાંડ, વરિયાળી અને અજમાથી ચણાના લોટ જ્યારે આપણે એડ કરીશું ત્યારે સંભારાનો ટેસ્ટ એકદમ સરસ એવો આવશે। હવે પાણી થોડું એવું ઉકળી જાય એટલે હવે જે ચણાનો અહીં મેં 100 ગ્રામ મરચાં સામે અડધી વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે તેને આવી રીતે જેમ આપણે ખીચુમાં અને લાપસીમાં છૂટો છૂટો આવી રીતે લોટ નાખીએ છીએ તેમ નાખીને થોડી વાર માટે ઢાંકણ ઢાંકીને લગભગ 1 થી 1.5 મિનિટ માટે મૂકી દઈશું। 1 થી 1.5 મિનિટ પછી તમે ઢાંકણ ખોલીને જોશો તો તમારો લોટ સરસ એવો બફાઈ ગયો હશે। હવે ચમચાથી ગાંઠા ન રહે તે રીતે મરચાં અને મસાલા સાથે આપણે લોટને બરાબર મિક્સ કરીને ફરી પાછું અડધી મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું અને 30 સેકન્ડ પછી તમે ખોલીને જોશો તો મસાલો સરસ એવો સેટ થઈને તમારો સંભારો તૈયાર થઈ ગયો હશે। હવે જો તમે આ રીતે ક્યારેય લીલા મરચાંનો સંભારો ન બનાવ્યો હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો। કેવો લાગ્યો તે જરૂર કોમેન્ટમાં કહેજો। હવે તેને આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી લઈશું। ગરમા ગરમ સંભારાને આપણે રોટલી, ભાખરી કે પરાઠા સાથે સર્વ કરીશું। વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં। આવતીકાલે ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો। જય શ્રી કૃષ્ણ।